નમસ્કાર ઉમેદવાર મિત્રો ટાટેટ ભરતીમાં આવ્યો છે મોટો વળાંક। મિત્રો આખી ભરતી પ્રક્રિયા ગૂંચવાડે ચડી છે। ભરતીને લઈ યુવરાજસિંહ જાડેજાનું પણ મોટું નિવેદન જોવા મળી રહ્યું છે। શું 2 દિવસ પછી ફોર્મ ભરવાના ચાલુ થશે? મિત્રો સંપૂર્ણ અહીંયા તમારો જે મનમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે એનું આજે આપણે નિરાકરણ લઈને આવ્યા છે। મિત્રો યુવરાજસિંહ જાડેજાનું જે મહત્વનું નિવેદન શું છે એના ઉપર પણ પ્રોપર વાત કરવાના છીએ। અને મિત્રો ભરતી પ્રક્રિયા ગૂંચવાડો ઊભો થયો છે અને ટાટ પાસ ઉમેદવારોમાં રોષ શા કારણે જોવા મળી રહ્યો છે એના ઉપર આપણે પ્રોપર વાત કરવાના છીએ। મિત્રો યુવરાજસિંહ જાડેજાનું મોટું નિવેદન જોવા માટે વિડીયો અંત સુધી નિહાળજો। અને ખાસ સૂચના છે મિત્રો, ચેનલ ઉપર નવા આવેલા છો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, કેમ કે ટાટેટ શૈક્ષણિક લગતી અપડેટ છે મિત્રો આપણી ચેનલના થ્રુ તમને સૌથી પહેલાં જોવા મળી જશે। મિત્રો જ્યારે ત્યારે તમે યુટ્યુબમાં કંઈ સર્ચ મારો છો ત્યારે આપણો પણ વિડીયો તમને જોવા મળી જશે। એટલે પહેલાંથી જ તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું છે, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ અને જોઈન કરી લેવાના છે, જેથી તમારે અગાઉની નેક્સ્ટ કઈ નવી ભરતીની રિગાર્ડિંગ અપડેટ આવે છે, આવા ન્યૂઝો મળે છે તો તમને જોવા તરત જ મળી જાય। શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ વધારે વાર ના કરતા। તો મિત્રો તમે જોઈ રહ્યા છો યુવરાજસિંહ જાડેજાનું નિવેદન છે, આપણે આના પછી જોવાના છે, પરંતુ કંઈક સમાચાર આપણને એક મહત્વના જોવા મળી રહ્યા છે। તો શું છે તો આપણે એની વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો તમને થોડુંક ઝાંખું દેખાતું છે, પરંતુ પ્રોપર મામલો શું છે, ભરતી પ્રક્રિયા કેમ ગૂંચવાડે ચડી છે, શું 70-30 વાળો રેશિયો નહીં ગણાય, શું જે ડોક્યુમેન્ટ જે તમારા પ્રોપરલી તમે જે ગ્રેજ્યુએશન કર્યું છે, જે ડિગ્રી મેળવી છે એના માર્ક્સ ગણાશે? મિત્રો આપણે પ્રોપર વાત કરીએ તો ભરતી પ્રક્રિયામાં ગૂંચવાડો ઊભો થયો છે। જે કરાતા ટાટ પાસ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો રોષ મિત્રો શા કારણે જોવા મળી રહ્યો છે એના ઉપર વાત કરીએ તો કેટલાક વિઘ્ન સંતોષીઓએ કોર્ટમાં પિટિશન દાખલ કર્યાનો આક્ષેપ પણ જોવા મળી રહ્યો છે। તો અહીંયા મિત્રો સમાચાર છે કે રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ અને શિક્ષણ સમિતિ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી માટે જે વિચારણા અને શિક્ષણ વિભાગ દ્વારા 1 ઓગસ્ટ 2024ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 મુજબ મિત્રો બનાવેલ તમામ નિયમોના અધિગ્રહણ મુજબ ગુજરાત સરકાર દ્વારા તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની પસંદગી માટે નવા નિયમો બનાવવામાં આવ્યા હતા। મિત્રો આ નિયમો કેટલા અંશે સાચા રહેવાના છે, કેટલા અંશે ખોટા રહેવાના છે, વિડીયો અંત સુધી નિહાળશો એટલે તમને પૂરતી માહિતી મળી જશે। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નવા નિયમો અનુસાર ભરતી પ્રક્રિયા હાથ ધરતી જોઈએ આજે કોર્ટ દ્વારા પણ મિત્રો સુનાવણી જોવા મળી હતી। તો શું છે સંપૂર્ણ મેટર, તો એના ઉપર આપણે વાત કરીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો શિક્ષણ વિભાગ 12 સપ્ટેમ્બર 2024ના રોજ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ નિયમમાં જણાવ્યા પ્રમાણે શિક્ષણ અભિતા કસોટી જે મિત્રો અભિયોગિકા કસોટી છે જેમાં સંભવિત ઉમેદવારોના મેળવેલા ગુણના 100% ગુણના જે વેઇટેજ ધરાવે છે એવા સફેદ ઉમેદવારોને તૈયાર કરવામાં આવશે। એ મિત્રો અહીંયા જોવા મળ્યું છે, જેમાં કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવાની પ્રક્રિયા આરંભી હતી। એ મુજબ શિક્ષક સહાયક માટેની ભરતી અંગે સત્તાવાર જાહેરાત પણ બહાર પાડી દેવામાં આવી હતી। હવે મિત્રો વાત કરીએ, ખાસ નોંધ છે મહત્વની છે કે અગાઉ જૂની ભરતીમાં એકેડેમિક જે ભરતીમાં 70-30ના રેશિયા કારણે રાજ્યમાં 2022ના સમયગાળાની આસપાસ જે ભણ્યા વિનાના જે ઉમેદવારો હતા એ ઉમેદવારો આમાં લાગતા હતા। તો જે તેમની માગણીને જે પડદા પાછળ રહી ભૂમિકા ભજવતા હોવાથી અને કેટલાક ટાટ પાસ ઉમેદવારો કોર્ટમાં પિટિશન માટે મદદગારી જે ઉમેદવારોએ કરી છે અને હોવાનું એ કેટલાક ઉમેદવારો જણાવવા મળ્યું છે અને તમને પણ નેક્સ્ટ અપડેટો મળતી હશે। મિત્રો રાજ્યમાં 38,730 જેટલા ટાટ પાસ ઉમેદવારો છે, જેમાંથી માત્ર કેટલા ગણા તો કે 8 ગણા ઉમેદવારોનું પિટિશન સહારો લીધો છે। તો મિત્રો થોડા એવા ઉમેદવારો છે, એવા ઉમેદવારો જ અહીંયા જે પિટિશનનો સામનો કરી રહ્યા છે। હવે વાત કરીએ મિત્રો તો કે મુખ્ય પરીક્ષાના મેળવેલા ગુણના આધારે જ ભરતી પ્રક્રિયા તરફેણમાં જોવા મળી રહી છે, કેમ કે જે ઉમેદવારો પિટિશન દાખલ કરી છે એ ઉમેદવારો અહીંયા તમને એમ કહી રહ્યા છે કે જે અમારા ડિગ્રીના માર્ક્સ ગણવા જોઈએ, અને જે મોસ્ટ ઓફલી ઉમેદવારો છે એ ઉમેદવારો એમ કહી રહ્યા છે કે ના, અમારા જે અમે ટાટ પાસ કર્યું છે, જે અમે મહેનત કરી છે એ મહેનતના માર્ક્સ ગણાવવા જોઈએ। મિત્રો આ બાબતે શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ સમિતિ દ્વારા ખૂબ જ ગહન અને અનુધિક વિચારણાના નિયમો બનાવવામાં આવ્યા છે, અને તે મુજબ મુખ્ય પરીક્ષાના મેળવેલા ગુણના આધારે જ ભરતી કરવામાં આવે એ જરૂરી છે। મિત્રો સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવી માહિતી મળી છે।
મિત્રો આ બાબતે કેટલાક કાયદાકીય અને વહીવટી નિષ્ણાતોએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે વ્યાપક હિત અને નવી શિક્ષણ નીતિ મુજબ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારની નીતિ યોગ્ય દિશામાં હોવાને જણાવ્યું છે. રાષ્ટ્રીય જે નીતિ મુજબ હોવાનું જણાવ્યું છે. આ પિટિશનનો સત્વરે છેડ ઉડી જશે અને સંભવમાં રાજ્ય સરકાર શિક્ષણ વિભાગના નવા નિયમો મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવી જોઈએ તેવું ચુકાદો આપે તેવી સંભાવનાઓ ખાસ પ્રબળ રીતે જણાવી છે. જો કે આ બાબતે કોર્ટે નિર્ણય લેશે તેઓ પણ સોને મીંટ મડાઈ રહેલી છે. મિત્રો જે કોર્ટ દ્વારા ટૂંક સમયમાં તમને એ દૂધનું દૂધ અને પાણીનું પાણું થઈ જશે એના ઉપર આ કોર્ટનો ચુકાદો ટૂંક સમયમાં આવશે. મિત્રો યુવરાજસિંહ જાડેજાનું શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી, કેમ કે ભરતી પ્રક્રિયા આવશે કે નહીં એમની પણ ટ્વીટ આપણને જોવા મળી છે. મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે ટાટા હાયર સેકન્ડરીમાં સરકારી ગ્રાન્ટેડમાં આવતીકાલે જાહેરાત આવી જશે. મિત્રો જાહેરાત આવી જશે એટલે કે આજે 8 કે 7 તારીખ થઈ છે તો તમારે 9 તારીખના રોજ જાહેરાત આવી જશે કે 10 તારીખના રોજ તમારે ફોર્મ ભરવા છે કે નહીં. મિત્રો તમે જોઈ રહ્યા છો સરકારીમાં ગ્રાન્ટેડમાં ભરતી કેટલી છે, અંદાજિત 25 કે ઊંચું નીચું થઈ શકે છે. મિત્રો મેરિટ તમારું થોડું ઊંચું નીચું તમને જોવા મળી શકે છે. બાકી ભરતી આવું જવાની પૂરી સંભાવના છે. મિત્રો એમ કહી રહ્યા છે કે ભરતી છે એ ટૂંક સમયમાં એટલે કે તમારી 10 તારીખે ફોર્મ ભરવાની મિત્રો 100% ચાલુ થઈ જશે એવું અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો અભિનંદન એમને છે જે લોકો આંદોલનમાં જોડાયા છે, જે લોકોએ પોતાના સ્વાર્થ નથી જોયો, બીજાના જે તમામ ઉમેદવારોનો સ્વાર્થ જોઈ એ લોકો જે આવ્યા છે, આંદોલન કર્યું છે, એ ઉમેદવારોને અહીંયા બધો શ્રેય જોવા મળી રહ્યો છે. એવું યુવરાજસિંહ જાડેજાનું પણ મહત્વનું નિવેદન જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો ઘણા ઉમેદવારો એવા છે જેમને એવું કહી રહ્યા છે કે અમારા એકેડમિક માર્ક્સ ગણાવવા જોઈએ, અમે જે ટાટ પાસ કર્યું છે એના માર્ક્સ નહીં ગણાવવા જોઈએ. જેના કારણે થઈ મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે જે આંદોલન પણ હતું અને ખાસ મિત્રો પિટિશન એવી રીતે દાખલ કરવામાં આવી છે કે અમારા એકેડમિક માર્ક્સ ગણાવવા જોઈએ, એટલે કે જૂની પદ્ધતિ પ્રમાણે છે આ ભરતીની પ્રોસેસ થવી જોઈએ. જૂની પદ્ધતિ પ્રમાણે ભરતીની પ્રોસેસ થવી જોઈએ, નવી પદ્ધતિ પ્રમાણે અત્યારે નહીં પરંતુ નેક્સ્ટ ભરતીમાં થવી જોઈએ એવી ઉમેદવારોની માંગ સાથે મિત્રો અહીંયા મહત્વની અપડેટ જોવા મળી છે. તો મિત્રો ખાસ અપડેટ હતી આ હાયર સેકન્ડરીની તમારી ટૂંક સમયમાં ભરતી આવવાની છે મિત્રો 100% કન્ફર્મ છે. પરંતુ જે નિર્ણય મિત્રો કોના જે પક્ષમાં રહે છે એ પણ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવવા મળશે. મિત્રો અગાઉ આપણે હાયર સેકન્ડરીનું વિડીયોનું જે મૂક્યો છે જેમાં સંપૂર્ણ જગ્યાઓ તમારી વિષય વાઇઝ અને મેરિટ લિસ્ટ મૂકેલું છે, જરૂરથી નિહાળજો. અને મિત્રો એક લિંક ઓપન થઈ છે, એ લિંક ઓપન થઈ છે એ નથી જોઈ હાયર સેકન્ડરીની તો પણ એ પણ વિડીયો મૂકેલો છે. અને આ મિત્રો તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો જે લોકો હાયર સેકન્ડરીની છે અને લાંબા સમયથી ગાંધીનગરના ચક્કર ખાઈ રહ્યા હતા અને હવે આપણને આવી ખુશખબરી જોવા મળી છે. બાકી મિત્રો ઓફિશિયલ થોડી કંઈ નવી નેક્સ્ટ અપડેટ આવે છે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવવા મળશે. મિત્રો ખાસ સૂચના છે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય સંવિધાન.